સરળ છે, જેનું કર્મ સારું ન હોય ને એની ગતિ સારી ન થાય કોઈ દિવસ. ત્યારે ગોકર્ણ મહારાજે તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, પણ બધાને મુક્તિ મળી, ધુંધુકારીને મોક્ષ ન મળ્યો. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ સંસારમાં કર્મ પ્રધાન છે. ગમે તે માણસ હોય, કર્મ કરે એટલે ફળ ભોગવે. સ્વયં ભગવાન રામના પિતા દશરથને પણ કર્મનું ફળ ભોગવવું પડ્યું હોય, તો આપણે શું વિષાદ છીએ? ફળ ભોગવવું જ પડશે. ગોકર્ણ મહારાજ પાસે એક વખતના સમયે વાયુ રૂપમાં આવેલો એ પ્રેત ધુંધુકારી, મને મુક્તિ અપાવો, મને મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે, મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું, તમને મોક્ષ ન મળ્યો? પ્રેત ધુંધુકારીના શબ્દો છે, ગયા શ્રાદ્ધ સતે ના આપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયાજીમાં 100 શ્રાદ્ધ કરો ને, શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એને મુક્તિનું સાધન કયું? તો કહે છે કે એના માટે મુક્તિનું સાધન એક જ છે, અને એ છે શ્રીમદ ભાગવતની કથા કરાવો. એની પાછળ ભાગવતની કથા જેની પાછળ થાય એને મોક્ષ મળે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. ભાગવતની કથા કરો એની પાછળ. ભાગવતની કથા અષાઢ મહિનામાં ગોકર્ણ મહારાજે કરી. પ્રેત ધુંધુકારી એક વાયુ રૂપમાં આવી અને વાંસની સોટીમાં બેઠેલો. 7 દિવસની કથા પૂરી થઈ અને 7 ગાંઠો તૂટી ગઈ. સપ્ત દિનેશ્ચેવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 ગ્રંથિઓ તૂટી, અને એ 7 ગ્રંથિઓ જ્યારે તૂટી ગઈ ત્યારે ભગવાનના પાર્ષદો વિમાન લઈને આવેલા. એ વિમાનમાં દિવ્ય રૂપ લઈ અને ધુંધુકારી બેસી ગયો અને ભગવાનના ધામમાં ગયો. અન્ય શ્રોતાઓએ પ્રશ્ન કર્યો ગોકર્ણ મહારાજને, બાપજી, મુક્તિ અમને કેમ ન મળી? અમારે મોક્ષ જોઈએ છે, અમને મોક્ષ અપાવો. શ્રાવણ મહિનામાં બીજી વાર કથા કરી, અને જેટલા શ્રોતાઓ હતા બધાની સાથે ગોકર્ણ મહારાજને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ. ભાગવતની કથા ગયાજીમાં શ્રાદ્ધ કરે એને મોક્ષ ન મળ્યો હોય, એને ભાગવતની કથા મોક્ષ આપવાની તાકાત ધરાવે છે. એટલે ગર્જના કરે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને ન ગર્જતી. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ તો ભાગવતની કથા છે, એટલી ધન્ય કથા છે કે પ્રેતમાંથી પણ મુક્તિ અપાવી દે છે. તો એ ભાગવતની કથાથી માણસને મુક્તિ મળી, માણસને મોક્ષ મળ્યો. એની કથા બતાવી. ત્યાર પછી ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ? વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિસ્પૃહ. ભાગવતનો વક્તા નિસ્પૃહી હોવો જોઈએ. ભાગવતનો વક્તા બ્રાહ્મણ જ હોવો જોઈએ. ભાગવતનો વક્તા ભણેલો ગણેલો હોવો જોઈએ. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત. ભાગવતને શાસ્ત્રને ભણેલો હોવો જોઈએ. નિસ્પૃહી હોવો જોઈએ. ભાગવત કરવાથી કેટલા પૈસા મળશે એ ભાવ નહીં, ભાગવત કરવાથી કેટલા લોકોનું કલ્યાણ થશે એ ભાવ સાથે કથા કરે એવો ભગવાન ભાગવતજીનો વક્તા લઈ આવવો જોઈએ તમારે. ભાગવતના વક્તાના ગુણધર્મો, શ્રોતાના ગુણધર્મો. શ્રોતાઓએ શું કરવાનું? તો કહે છે કે પહેલી વહેલી વાત એક આસને બેસીને કથા સાંભળવી. બીજી વાત, ભાગવતના વક્તા આવે એની પહેલાં આવી જવું જોઈએ, અને ભાગવતના વક્તા વ્યાસપીઠથી ઉતરે પછી તમારે ઊભું થવું જોઈએ. ત્રીજું, બની શકે તો ઉપવાસ રહીને કથા સાંભળવી. કાલ તો ઉપવાસ રહીને જ આવજો. કાલે એકાદશી છે, 11 છે. 11ના દિવસે 11 રસ નથી ખાવાના. એકાદશી કરવાની છે. કાલે ભગવાનનું વ્રત કરવાનું, કાલે ઉપવાસ કરવાનો, કાલે દાન પુણ્યનો દિવસ છે. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે, મારે ધ્યાન હરિના ધરવા છે.
વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે જેણે એકાદશીના વ્રત કર્યા અને વ્રજનું સુખ મળ્યું છે, કાલે મારી પ્રાર્થના છે આપ સૌ લોકોને કથામાં આવો કે ન આવો, પણ કાલે એકાદશીનો ઉપવાસ કરજો. જે એકાદશી કરે એને વૈકુંઠ ધામ મળે છે. ભલે ફરાળ કરી લેજો પણ કરજો. ભલે સવારે ઉઠોને ચાલુ કરો પણ કરજો. સવાર પડ્યું ને ખાધા શિંગદાણા, સવાર ઉઠીને ચાલુ કરે. બપોર પડ્યું ને લીધા સાબુદાણા, તોય શ્રાવણ મહિનાના એક ટાણા. બપોરે સાબુદાણા ઉપાડે, સવારમાં શિંગદાણા ઉપાડે. રોંઢો થયો ને ચા કોફીના ભાણા. રોંઢે ચા કોફી પીવે અને પાછો કેતો જાય હવે થોડીક કોફી હારી બનાવવા જ કંઈક એકાદશ છે. અરે તારી ભલી થાય. સાંજ પડ્યું ને લીધા તલદાણા, તોય શ્રાવણ મહિનાના. આખો દી ખાધા જ કરે હવે ઉઠે ત્યારથી. ખબર હોય ને કે કાલે એકાદશી રહેવાની, તો દશમના દિવસે હાજે હું કહેવું આજ કંઈક ખરખું બનાવજો, કાલે એકાદશી છે. અને એકાદશી જાય સાંજે હુવાટાને પાછું એક ગ્લાસ તો દૂધ પીવે, આવડો મોટો. આવડો જ હોય, ચોખ્ખી ભેંસનું દૂધ હોય. ઘણી વખત છે ને અમુક વાત સમજાય નહીં હો. મેં શું કીધું કયો લ્યો, શેનું દૂધ મગાવવાનું છે આપણે? ભેંસનું ચોખ્ખું દૂધ મગાવવાનું નથી, આપણે ચોખ્ખી ભેંસનું દૂધ મગાવવાનું છે. એક છોકરો હમણાં આવ્યો ને, મેં પૂછ્યું તમે કોના ગુરુ? કે તમારા. મારે એને મેં એમ પૂછ્યું તું તમે કોના ગુરુ? એમ સમજો કે તમારા ગુરુ કોણ? કે તમે. એમ આવું તો બહુ બધું છે. પણ એકાદશી કાલે છે, ખૂબ ભાવથી વ્રત કરીને આવજો. એકાદશીના દિવસે ભગવાનની કથા સાંભળવા આવશો ને, તો દ્વાદશીના દિવસે ઠાકોરજી તમને દર્શન દેવા કથામાં આવશે. કાલે એકાદશી છે, કથાનો 3જો દિવસ છે. બારસના દિવસે કથાનો 4થો દિવસ છે, અને તે દિવસે નંદ ઉત્સવ છે. એકાદશીના વ્રતનું વ્રતોધ્યાપન કરવા ઠાકોરજી આવશે. એટલે કાલે એકાદશી કરજો. વ્રત રહીને, ઉપવાસ રહીને કથા સાંભળવી. ભાગવતજીમાં બહુ સરસ રીતે લખ્યું છે કે તું બેન કે જેટલું વધારે લોકો લાભ લઈ શકે એવી કથાનું આયોજન કરવું, વિશાળ આયોજન કરીને લોકોને લાભ દેવો. અને આ તમામ બહેનોએ અને મુખ્ય મનોરથી પરિવાર, રાજુભાઈનો આખો પરિવાર, વ્રજને બધા, એણે એટલી મહેનત કરી અને લોકો સુધી કેમ સંદેશો પહોંચે. હું સવારમાં પધરામણીએ નીકળ્યો આણંદમાં, તો જે રોડ ઉપર જઈને કોઈ એક જગ્યાએ બોર્ડ ન હોય એવું બન્યું જ નહીં. એટલા મોટા મોટા હોર્ડિંગ્સો લગાડીને લોકોને માહિતગાર કર્યા કે આણંદમાં કથા છે, આણંદમાં કથા છે, આણંદમાં કથા છે. બીજો એક શબ્દ બહુ ભગવાન વ્યાસજીએ વાપર્યો છે, આનો અર્થ ખોટો ન કરતા હો. ભગવાને કીધું છે વ્યાસજીએ કે જેમ દીકરા અને દીકરીઓના લગ્નમાં મન મૂકીને સંપત્તિ વાપરો છો ને, એમ પ્રભુની કથામાં મન મૂકીને સંપત્તિ વાપરવી. આ વ્યાસજીએ લખ્યું છે, મન મૂકીને સંપત્તિ વાપરવી. નહીં તો આપણા માટે ધોતી 1500ની હોય, ભગવાન માટે 150ની જ હોય.
પ્રભુને સારું પહેરાવીએ, ઠાકોરજીને સારું પહેરાવીએ. અને હું તમને એટલું ચોક્કસ કહું છું, તમે ભગવાનને શણગારો, તમારી આખી જિંદગી ઠાકોરજી શણગાર દેશે. તમે ખાલી ભગવાનને શણગારો. તો મન મૂકીને સંપત્તિનો સદુપયોગ કરવો, ઠાકોરજી માટે અર્પણ કરવું. ભગવાનને કશું આપશો તો ઠાકોરજી તમને આપશે. કારણ કે એક ભગવાનનો એક નિયમ છે, કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે ભગવાન માટે 1 રૂપિયો વાપરો ને તો 1.5 રૂપિયો કરીને પાછું આપવાની તાકાત એનામાં છે. અને એને નિયમ જ રાખ્યો છે, કોઈનો ભાર તો જોઈએ જ નહીં. સૂતનામના પુરાણીએ 6 અધ્યાયનું આ મહાત્મ્ય વર્ણવ્યું અને પછી ભાગવતના પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો. પ્રથમ સ્કંદ એટલે ભગવાન ઠાકોરજીને 12 અધ્યાય, 12 સ્કંદ એ ભગવાનના 12 અંગો છે. એમાં પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે. અને અધિકાર લીલા એટલે આમ જોવા જાવ તો દીપનું પ્રાગટ્ય છે. અને પેલા સ્કંદમાં ભગવાન વ્યાસજીએ ભગવાનનું મંગલાચરણ કર્યું. જેણે આ સંસારની ઉત્પત્તિ કરી, સંસારને ચલાવ્યું છે, સંસારનો નાશ કરે એ પરમાત્મા સત્ય સ્વરૂપને વંદન કરતા ભગવાન વ્યાસ લખે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત શ્ચાર્થેષ્વભિઘ્નશ્વરઃ તેને બ્રહ્મહૃદાયાદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃતાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં सत्यम परम धीमहि. हम सत्य की उपासना करते हैं, हम सत्य की आराधना करते हैं. जो हमें जन्म देते हैं, जो हमारा पालन पोषण करते हैं, जो हमारा नाश करते हैं, ऐसे सत्य स्वरूप परमात्मा को हम प्रणाम करते हैं. न कृष्ण को प्रणाम है, न राम को, न शिव को, न बुद्ध को, न माँ भगवती को, किसी को प्रणाम नहीं किया. लेकिन यहाँ प्रणाम कहते हैं केवल सत्यम परम धीमहि. जो सत्य है उनको हम प्रणाम करते हैं. सत्य शिव है, शिव सुंदर है, शिव ही सुंदर है. सत्यम शिवम सुंदरम. સત્ય એ જ શિવ એટલે કલ્યાણ છે ને કલ્યાણ છે એ જ સુંદર છે. સત્યમ શિવમ સુંદરમ. સત્યમ શિવમ સત્યમ શિવમ સુંદરમ. એ સત્યની અમે ઉપાસના કરીએ છીએ જેણે અમને જન્મ આપ્યો છે, જેણે અમારું પાલન કર્યું છે, જેણે પોષણ કર્યું છે, જેણે અમારો નાશ કર્યો છે. એ સત્યની અમે ઉપાસના કરીએ છીએ. અહીંયા રામ કૃષ્ણ શિવ નામ ન લખ્યું એનું એકમાત્ર કારણ હતું કે જો રામ કૃષ્ણ કે શિવ લખું તો આ ગ્રંથ કોઈ એક સંપ્રદાયનો થઈ જાય. મારે આ ગ્રંથ એક સંપ્રદાયનો નહીં, આ સંસારના બધા જીવાત્મા માટેનો ગ્રંથ છે. એટલા માટે લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. કોઈ આ ગ્રંથ માટે ઝઘડો ન કરે એટલા માટે લખ્યું સત્યમ પરમ ધીમહિ. હમ સત્ય की उपासना करते हैं, हम सत्य की आराधना करते हैं. આપણે બધા સત્યની ખોજ માટે નીકળ્યા છીએ, સત્યને મેળવવા માટે નીકળ્યા છીએ. સત્યને મેળવવા નથી, સત્યમાં મળી જવાનું છે, સત્યમાં ભળી જવાનું છે. સત્યની આરાધના કરી છે. જે પરમાત્મા આ સંસારને ચલાવે છે અને આ દુનિયામાં ચલાવે તો પરમાત્મા જ છે. આ સંસારને ચલાવે છે પરમાત્મા. એ તો આપણે નાહકના બધા ખાલી બહાર લઈને બેઠા છીએ કે આપણે કર્યું છે. रचा है सृष्टि को जिस प्रभु ने, वही ये सृष्टि चला रहा है. चाहे सृष्टि को जिस प्रभु ने, वही सृष्टि
बुला रहा है, रचा है सृष्टि को जिस प्रभु ने। वही ये सृष्टि चला જે મોકલે છે એ જ પાછો બોલાવી લે છે. આ દુનિયામાં આવે છે ને એને રોકાવાનું છે, પણ કેટલો સમય ખબર નથી. જવાનું છે નક્કી છે, જાત સહી ધ્રુવ મૃત્યુ. આજ આવવાનું, કાલ વયું જવાનું, પાછું આવવાનું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે જશયનમ. જે આવે છે એ પાછો જાય છે એ નક્કી છે, પણ જાય છે એ પાછો આવશે કે નહીં એ નક્કી નથી. કારણ જે સારા કામ કરીને ગયા છે ને પાછું નથી આવવું પડતું. યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જે ભગવાનના ધામમાં જાય છે એ પાછો નથી આવતો ક્યારેય. આજે કહેતા આનંદ થાય છે કે આ પરિવારે, રાજેશભાઈ અને કેતુબેનનો પરિવાર, એમણે આ મુખ્ય મનોરથી બન્યા. અને અહીંયા પોથીના જેટલા યજમાનો છે એ તમારા જીવનની નોટમાં ગાંઠ મારીને લખી રાખજો. તમારા પિતૃઓને પાછું નહીં આવવું પડે, કારણ કે યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જેના પિતૃઓ ભગવાનના ધામમાં જાય ને એને ઘરે ભગવાન ભાગવતજીની કથા થાય. તો પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી. એ સૃષ્ટિની રચના કરનારા ભગવાનને પ્રણામ કર્યા. ધર્મ જેને બતાવ્યો એ ધર્મરૂપ બતાવનાર અધર્મના પ્રચારકો. ધર્મ પણ કેવો? નિષ્કપટ ધર્મ. અને નિષ્કપટ ધર્મ મેળવવો હોય તો એક જ માત્ર સાધન છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તમે ભાવુક બનીને રસ પીવો ભાગવતજીનો, તો તમે નિષ્કપટ ધર્મને મેળવી શકો. તો ભાગવતનો રસ પીવાનો છે ક્યાં સુધી? પીબત ભાગવતમ રસમાલયમ. રસમ આલય. જ્યાં સુધી તમે મૃત્યુ ન પામો ત્યાં સુધી પીતા રહ્યો. એકવાર ભાગવત સાંભળી લીધી એમ નહીં, જ્યાં સુધી સાંભળવા મળે ત્યાં સુધી સાંભળતા જ રહો. વારે વારે મુહુરહો, વારંવાર ભાવુક બનીને રસ પીધા કરો. આ રસને પીવા જેવો છે વાલા ભક્તો. પછી તો ઋષિઓના પ્રશ્ન હતા. બાપજી, શ્રેય એટલે શું? શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? શાસ્ત્રનો સાર શું? ભગવાન રાજા શું કામ બન્યા? ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી? અને છેલ્લો પ્રશ્ન હતો કે પરમાત્મા સ્વધામગમન થયા ત્યારે ધર્મ કોના શરણે ગયો? આ 6 પ્રશ્નનો જવાબ આપો. અને એ પ્રશ્નના જવાબમાં ભાગવત કથાનો પ્રારંભ થાય. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. તમે સાવધાન થઈને સાંભળો. હું તમને જે ભાગવત કથા કહેવા જઈ રહ્યો છું એ મારા ગુરુદેવ ભગવાન વ્યાસે લખી છે. ભાગવતની રચના માટે થઈને વ્યાસજીએ રચના કરી એવું સાંભળ્યું એટલે તરત જ પ્રશ્ન કર્યો શોનો કોઈ, બાપજી આ વ્યાસજીને ભાગવત લખવાનું કોણે કીધું? તો કે નારદે કીધું. નારદે કીધું? તો નારદની બે મળ્યા ક્યાં? એના આશ્રમમાં. સાંભળો, નારદજી જ્યારે વ્યાસજીના આશ્રમમાં આવ્યા અને વ્યાસજી ખિન્ન મને બેઠા હતા અને વિચાર કરતા હતા, દુઃખી હતા. એટલે નારદે કહ્યું કે વ્યાસ તમે કેમ દુઃખી થયા છો? તો કહે છે કે નારદજી, આટલા બધા પુરાણો લખ્યા તોય મારા મનને શાંતિ નથી મળતી. શાંતિ મળે એવું કોઈ સાધન બતાવો. મેં આટલું બધું લખ્યું પણ મને બધું ભૂલાઈ બહુ ગયું છે. શાંતિ કેમ મેળવવી નથી મળતી? તૈયારી બહુ કરી હું પણ ભૂલાઈ બહુ ગયું. વ્યાસજી કહે છે
કે મને શાંતિ નથી મળતી. નારદજી કહ્યું, કામ કરો, તમે અત્યાર સુધી લખ્યું નહીં, બધું જ્ઞાન લખ્યું છે. હવે તમે આ સમયે ભગવાનના જીવન ચરિત્રોને લખો. જીવન ચરિત્રોને તમે લખો પરમાત્માના, જેથી કરીને તમને આનંદની પ્રાપ્તિ થશે. લ્યો આ ચતુશ્લોકી ભાગવત. નારદજીએ પોતાના પિતા બ્રહ્મા પાસેથી મળેલું જે ચતુશ્લોકી ભાગવત હતું ને, એ ભાગવત એમણે વ્યાસજીને આપ્યું. વ્યાસજી કીધું, હું લખું તો ખરા, પણ મને કોઈક મદદ કરે એવું કંઈક કરો. ગણપતિજીને કહ્યું, તમે મદદ કરો લખવાની. વ્યાસજી બોલતા જાય, ગણપતિજી લખતા જાય. અને એ લખતા લખતા ભાગવતજીમાં લખ્યું છે, 4 શ્લોકમાંથી 18,000 શ્લોક કર્યા. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક કર્યા. 12 સ્કંદ, 335 અધ્યાય અને 18,000 શ્લોક. 5,76,000 અક્ષરો છે. કેટલા છે અક્ષરો? 5,76,000 અક્ષરો. એવું ભાગવત ગ્રંથનું નિરૂપણ થયું. ભાગવત ગ્રંથ રચાયો અને એ ભાગવત ગ્રંથને રચ્યો કે જે ભાગવતથી માણસને મુક્તિ મળી જાય. જે માણસ ભાગવતને ગાય છે એ માણસને મુક્તિ મળી જાય છે. જે માણસ ભાગવતને સાંભળે છે એને મુક્તિ મળી જાય છે. જે માણસ ભાગવતને શીખે છે મુક્તિ મળી જાય. આંબો ગાય શીખે અને સાંભળે. આંબો ગાય શીખે સાંભળે. આંબો ગાય શીખે ને સાંભળે. આંબો ગાય શીખે ને સાંભળે. તેનો પ્રભુ ચરણ કમલમાં બાસ. સખી રે આંબો રોપિયો. એનો પ્રભુ ચરણ કમલમાં વસ. સખી આંબો રોપી. આવી 2-4 બુકો લઈ આવો સ્ટોરેથી. છે કોઈ? કયો કોઈકને 2-4 બુકો સ્ટોરેજ લઈ આવો અને કે તો બેનને બધાને આપી દો. છે? ઓકે, તારી પાસે છે? વાહ. જેની પાસે કથા કીર્તનની બુક છે એ ખોલો પેજ નંબર 24 અને પેજ નંબર 25 ઉપર આ ગીત છેલ્લી 2 પંક્તિઓ મારે ગવડાવી છે, કારણ કે આંબો તો બહુ મોટો છે. અત્યારે ચાલુ ગીત સવારે પૂરો થાય. છેલ્લેથી બીજી લીટી છે. 7 દિવસમાં શ્રી કૃષ્ણ પદ મળ્યું. 7 દિવસમાં શ્રી કૃષ્ણ જય શ્રી પુરુષોત્તમય અભિરામ. સખી રે આંબો રોપિયો. જય શ્રી પુરુષોત્તમ અભિરામ.
સાંભળે. આવો ગાય શીખે સાંભળે. એનો પ્રભુ ચરણ કમલમાં વાસ, સખી રે આંબો રોપિયો. એનો પ્રભુ ચરણ કમલમાં વાસ, સખી આવો રોપી. હે આંબો અખંડ ભુવનથી ઉતર્યો. આંબોય ખંડ ભુવનથી વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો. વ્રજ ભૂમિ માયા વાસ, સખી રે આવો આ કથા કીર્તન બુક એવી છે, હું અહીંયા વ્યાસપીઠે જેટલા ગીત ગવડાવું ને તમને એ બધા મેં આમાં આપ્યા છે. અને એટલા માટે આ બુકનું નિર્માણ કર્યું છે કે હું અહીંયાથી ગીત ગાઈને વયો જાઉં પછી તમે શું કરો. એટલે હું જે ગીત ગાવી તમને ગાવા મળે. પણ મારી પ્રાર્થના એટલી છે કે જેટલા લોકોએ આ બુક લીધી છે ને સ્ટોરેથી, એ બધા લોકો રોજ આ બુકને હારે લાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું જે ગીત ગવડાવું એનો રાગ તમને અહીંયા આવડી જાય, એટલે તમારે ઘરે જઈને આ ગીતના રાગનું પોસ્ટમોર્ટમ ન કરવું પડે. નકર એવા એવા રાગ એ ગીતના કરે. અને મારી પ્રાર્થના તમને બધાને એટલી છે કે જે ગીત હોય ને એને એટલું જ રાખવું, પછી એમાં આપણે ઘરનું પાછું આપ કવિ ન થઈ જવું. કેટલી બધી કડી ઉમેરી દે આપણે. આ તમે જુઓ જય આદ્યા શક્તિવાળી આરતી છે, એમાં દર વર્ષે એક નવી કડી આવે, દર વર્ષે એક નવી કડી આવે. અને જેટલા મંડળ એટલી પછી કડિયું. એ મંડળ એનું નામ ન નાખે જ્યાં સુધી અંદર, ત્યાં સુધી એને થાય જ નહીં કે આરતી ગાય છે. જે મૂળ છે ને એટલું ગાવું. તો ભાગવતની અહીંયા રચના થઈ. અને એ ભાગવતની રચના પછી ભાગવતજી ભગવાન સુખદેવજી મહારાજને ભણાવ્યું. જે સુખદેવ સંસાર મૂકી નીકળી ગયા હતા, એ સુખદેવ પાછા ભાગવતજીના શ્લોકો સાંભળીને પાછા આવ્યા.